અને ગઈકાલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે રાજનીતિમાં દલાલો વધી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીએ સૌ કોઈને સુખી કર્યા છે. અને આ દલાલવાળા નિવેદન પર પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે. એક્સના માધ્યમથી તેમણે કહ્યું કે આ નિવેદન બધાને લાગુ નથી પડતું, પક્ષમાં રહીને હોદ્દાનો દુરુપયોગ કરનારને લાગુ પડે છે. કોંગ્રેસની સરકારમાં પણ આવા લોકો હતા, એટલે હવે તેમણે આ સ્પષ્ટતા કરી છે. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કાર્યક્રમમાં જાહેર મંચ પરથી કહ્યું હતું કે દલાલોની સંખ્યા રાજનીતિમાં વધી રહી છે અને એવા દલાલો કે જે પોતે ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે, નેતા છે એવું કહીને અધિકારીઓ પાસેથી કામ કરાવી દે છે, અધિકારીઓ તેમના કામ કરી પણ લે છે. આવા લોકોની સંખ્યા વધી રહી છે અને ભારતીય જનતા પાર્ટીએ આવા લોકોને સુખી કર્યા છે, જે બાદ આજે તેમણે એક્સ માધ્યમથી સ્પષ્ટતા આપી છે.